ભરૂચની 31મી રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ભારત 2023ની વિદાય અને 2024ને હર્ષભેર આવકાર્યું હતું. વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની રાત્રિના કેટલાક લોકો 31ને યાદગાર બનાવવા એડવાન્સ સેલિબ્રેશન કરતા હોય છે અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં પોલીસ એક્શન મોડ આવી રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવ સઘન ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતા પહેલા જ નશો ઉતારી દેવાનું આધુનિક કીટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે 4વ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારો સહિતના ઊભા રાખી એમનું મશીન થકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચમાં પોલીસના આ ડ્રિંક એન્ડ ડ્રાઇવમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા.